अस्सलाम वालेकुम मित्रों, म्यूज़ ए लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે ઓર્ગેનિકના ચેપ્ટર નંબર 1 એટલે કે આપણા પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન તો આલ્કાઇલ હેલાઇડ અને આલ્કાઇલ એરાઇલ સંયોજનનો અભ્યાસ કરવાના છીએ। 1 થી 6 ચેપ્ટર આપણા કમ્પ્લીટ છે। હવે પાર્ટ 2 ની અંદર આપણે 10 ચેપ્ટર નંબર 10 થી સ્ટાર્ટઅપ કરશું ઓર્ગેનિક। તો જોઈએ આપણે હેલો આલ્કેન અને હેલો એરિનના તફાવતના મુદ્દા લખો। એલિફેટિક હાઇડ્રોકાર્બન કે હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો હેલો આલ્કેન બને, જ્યારે એરોમેટિકના હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય તો હેલો એરિન બને। જેમ કે મિથેનમાંથી મિથાઇલ ક્લોરાઇડ અને બેન્ઝીનમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોબેન્ઝીન। હેલો આલ્કેનમાં હેલોજન પરમાણુનું સંકરણ sp3 હોય, આયા હેલોજનયુક્ત કાર્બન પરમાણુનું સંકરણ sp2 જોવા મળશે। કેટલાક એના ઉપયોગો લખીએ મિત્રો, ઉપયોગ એના લખીએ। એક માર્કના MCQ માટે યાદ રાખવાનું છે। આપણા રોજિંદા ઘણા જીવનોની અંદર તે ખાસ ઉપયોગમાં આવે છે, જેમ કે અધ્રુવીય સંયોજનમાં દ્રાવક તરીકે, કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં શરૂઆતના પ્રારંભિક પદાર્થ તરીકે। પછી આ ડ્રગ યાદ રાખવાની છે, ક્લોરએમ્ફેનિકોલ, ટાઇફોઇડ તાવ માટે એનો ઉપયોગ થાય છે। જે સૂક્ષ્મ જીવાણુ છે તેનાથી બનતી ક્લોરીનયુક્ત એક એન્ટીબાયોટિક દવા છે। થાઇરોક્સિન એ આયોડિનયુક્ત અંતઃસ્રાવ છે, તેના ઉણપથી ગોઇટર નામનો રોગ થશે। ક્લોરોક્વિન મેલેરિયાના ઉપચારમાં હેલોજનયુક્ત સંશ્લેષિત સંયોજન। હેલોથેન શરીરની શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે વપરાય છે। સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજન, શરીર શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમની અવેજીમાં તેનો ઉપયોગ થશે। વર્ગીકરણ અભ્યાસ કરીએ। હેલોજન સંયોજનનું વર્ગીકરણ। પહેલું વર્ગીકરણ છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે। મોનો, 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાયમાં વર્ગીકરણ કરવામાં આવે છે। જેમ કે મોનો હેલો આલ્કેન 1 જ હેલોજન છે, ડાય હેલો આલ્કેન 2 હેલોજન છે, અને ટ્રાય હેલો આલ્કેન 1, 2 અને 3 હેલોજન છે। સેમ ટુ સેમ એરિન માટે પણ મોનો હેલો એરિન, ડાય હેલો એરિન અને ટ્રાય હેલો એરિનથી વર્ગીકૃત કરવામાં આવે। પછી હેલોજન સંયોજનમાં એની સાથે જોડાયેલો કાર્બન પરમાણુનું સંકરણ, એને અનુસાર વર્ગીકરણ। આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન એલાઇલિક હેલાઇડ અથવા બેન્ઝાઇલિક હેલાઇડમાં વર્ગીકરણ કરવામાં આવે છે। આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ, એનું સમાનધર્મી શ્રેણીનું સૂત્ર CnH2n+1 થી દર્શાવવામાં આવે છે। બધા જ કાર્બન sp3 સંકૃત કક્ષામાં હોય છે, એટલે કે પાયબંધ હોતા નથી। તેનું વર્ગીકરણ પ્રાથમિક અથવા પ્રાઇમરી હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડમાં વર્ગીકૃત કરવામાં આવે છે। મિત્રો, એ જોઈ શકીએ આપણે આ CX બંધને આપણે ટાર્ગેટ લેવાનો, એક્સ આવે ભૂલ છે, CX બંધને ધ્યાનમાં લેવાનો। આ હેલોજન યુક્ત કાર્બન એવું વચાય, હેલોજન યુક્ત કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય તો પ્રાઇમરી, બીજા 2 સાથે જોડાય તો સેકન્ડરી અને 3 સાથે જોડાય તો ટર્સરી કાર્બન કહેવાય। હેલોજન યુક્ત કાર્બન બીજા એક સાથે તો પ્રાઇમરી કાર્બન, 2 સાથે તો દ્વિતીયક કાર્બન, 3 સાથે તો તૃતીયક કાર્બન, એટલે કે પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ। બીજું વર્ગીકરણ છે મિત્રો એલાઇલિક હેલાઇડ।
દ્વિબંધ ધરાવતા કાર્બન સંયોજન છે એમાં કાર્બનને એલાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે અને તેવા કાર્બન સાથે હેલોજન હોય તો એને એલાઇલિક હેલાઇડથી દર્શાવવામાં આવે. હવે જુઓ, એલાઇલિક કાર્બન એટલે શું? આ દ્વિબંધયુક્ત કાર્બન એને એલાઇલિક કાર્બન કહેવાય અને એની સાથે જોડાયેલો હેલોજન એટલે કે એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. આપણે એલાઇલિક હેલાઇડનું એક્ઝામ્પલ છે દ્વિબંધયુક્ત કાર્બન અને પછી હેલોજન, દ્વિબંધયુક્ત કાર્બન અને પછી હેલોજન, બંને હેલાઇડને એલાઇલિક હેલાઇડ કહેવાય. થર્ડ વન બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ એરોમેટિક સાથે સીધા વલય સાથે એટલે કે sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. જેમ કે CH2X, તો આયા તો સંકરણ sp3 છે. બે કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક અને ત્રણ સાથે જોડાયેલો હોય તો તૃતીયક તરીકે ઓળખવામાં આવે. એટલે કે પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. મિત્રો, કાર્બન sp3 સંકરણ ધરાવતા હોય તેવા વર્ગીકરણનું ઉદાહરણ સાથે સમજાવો. તો જે આગળનો પ્રશ્ન ભણી ગયા એ જ પ્રશ્ન આખો અહીં રિપીટ આવશે. કાર્બન પરમાણુનું સંકરણ sp2 હોય તેવા સંયોજનનું વર્ગીકરણ. sp2 સંકરણ ધરાવતો હેલોજન એનું વર્ગીકરણ બે રીતે થાય, વિનાઇલિક અને એરાઇલિક. વિનાઇલિક એટલે કે દ્વિબંધ ધરાવતા sp2 સંકૃત કાર્બન સાથે સીધો હેલોજન જોડાય. જેમ કે CH ડબલ બોન્ડ CH છે તો સીધો ક્લોરીન ત્યાં જોડાયેલો છે. આ ક્લોરીન સીધો sp2 સાથે જોડાયેલો છે માટે તેને વિનાઇલિક કહેવાય. બીજું છે એરાઇલ હેલાઇડ. આમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયના કાર્બન સાથે સીધો જોડાયેલો હોય તેને એરાઇલિક હેલાઇડ કહેવાય. જેમ કે બેન્ઝીન સાથે, પછી ટોલ્યુઇન સાથે, નાઇટ્રો સાથે વગેરે વગેરે એક્ઝામ્પલ થાય. વિનાઇલિક અને એરાઇલિક હેલાઇડ સંયોજન કોને કહે છે? ઉદાહરણ આપો. બરાબર. હેલોજન સંયોજનનું ફક્ત વર્ગીકરણ આપો. ખાલી વર્ગીકરણનો ચાર્ટ છે, યાદ રાખવા માટે મેમરી મેપ એને કહેવાય. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે મોનોહેલાઇડ, ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ અને પોલીહેલાઇડ. કાર્બન પરમાણુનું સંકરણ sp3 હોય ત્યારે મોનોહેલાઇડ એમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, પછી એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ ત્રણ પ્રકારે sp3 માં, અને sp2 હોય તો વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડથી વર્ગીકૃત કરવામાં આવશે. હવે IUPACનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું.